આજે છે ને બફેલા ગુવારનું શાક કરવાનું છે। જો આ ગુવારને હે ને પહેલાં બાફી નાખ્યો છે, જરાક મીઠું નાખીને। જો ગુવાર એકદમ વ્હાઈટ લાગે છે, કાળો ના પડે। હવે આમાં તેલ મૂકી દીધું છે અને ટમેટાં અને લસણનો વઘાર કરવાનો છે। લસણ ખાંડું નથી, કટકી કરી છે, એનો ટેસ્ટ મજા આવે છે। એટલે રાઈ નાખશું, જીરું નાખશું, હિંગ નાખશું, પહેલાં હળદર, ટમેટાં અને લસણ આમાં નાખી દેવાનું અને સરસ રીતે હલાવી લેવાનું। તો કે ગોવાર તો પાકેલો જ હોય છે, એટલે આ બરાબર પાકી જાય ને પછી એમ નાખવાનું। થોડુંક મીઠું નાખશું, કેમ કે બાફવામાં થોડુંક નાખ્યું હતું, એટલે આમાં તો આપણે થોડુંક જ નાખવાનું, નહીં તો ખારું થઈ જાય। અને હવે લાલ મરચું નાખશું, થોડુંક કલર આવી જાય। આ શાક આપણે ખાવાનું છે દહીં સાથે। હવે આ બાફેલો ગુવાર છે ને એમાં નાખી દઈશું। હવે આને બરાબર મિક્સ કરી લેવાનું। ઓલું ગુવારનું શાક છે ને કાળું લાગે, આ કાળું નહીં લાગે, સરસ સફેદ જ લાગશે। ખાંડ નાખવી હોય તો નાખી શકાય, પણ મેં નથી નાખી। હજી થોડુંક કલરફુલ બનાવવા માટે થોડુંક લાલ મરચું નાખશું। છે ને મેં કુકરમાં જ બાફ્યું હતું ને એમાં વઘારી નાખ્યું છે, એટલે થોડી વાર આમાં રાખશું એટલે સરસ બધામાં મસાલા ચડી જાય, મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે થોડી વાર અમને ચડવા દઈશું। બાકી આપણું શાક થઈ ગયું છે તૈયાર। આપણે એને ખાવાનું છે ભાખરી સાથે અને રોટલી સાથે પણ ખાઈ શકાય, સાથે ડુંગળી, છાશ, અને આપણે આ શાક દહીં સાથે ખાવાનું છે, એટલે આપણું સરસ મજાનું દહીં પણ થઈ ગયું છે। આવી રીતે શાક લઈ લેવાનું છે અને હવે આ શાકમાં આપણે થોડુંક દહીં નાખશું। આવી રીતના દહીં નાખતું જવાનું, જે પ્રમાણે તમને ટેસ્ટ જોતો હોય એ પ્રમાણે। અને રોટલી સાથે પણ મજા આવે છે, પણ આપણે ખાશું ભાખરી જોડે। જ્યાં મિક્સ કરતું જવાનું, આમ સરસ રીતે મિક્સ થઈ જાય ને બહુ મસ્ત છે। તમે પણ આવી રીતના ક્યારેક ખાજો, મજા આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય।